नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. અષ્ટપાહુડ, 8 પાહુડ અથવા 8 પ્રાભ્રત અથવા 8 ગ્રંથ, 8 ગ્રંથનો ઉપસહાર ચાલે છે. એમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડ, બીજું પાહુડ સૂત્ર પાહુડ, ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડ, ચોથું પાહુડ બોધ પાહુડ, પાંચમું પાહુડ ભાવ પાહુડ. 5 પાહુડનો ઉપસહાર થયો છે. હવે છઠ્ઠું પાહુડ છે મોક્ષ પાહુડ અથવા મોક્ષ પ્રાભ્રત અથવા મોક્ષનો ગ્રંથ. આ પાહુડમાં ભગવત કુંકુંદાચાર્ય દેવે સિદ્ધને નમસ્કાર કર્યા છે. કારણ કે મોક્ષ પાહુડનો અર્થ છે, મોક્ષ પાહુડની પ્રતિજ્ઞા છે કે મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય તેનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ આચાર્ય ભગવાન આ પાહુડમાં દર્શાવવા માગે છે. મોક્ષનું કારણ એટલે મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ મોક્ષ પાહુડમાં ભગવત કુંકુંદાચાર્ય દેવ દર્શાવે છે. આચાર્ય ભગવંતે એમ કહ્યું, ઉત્કૃષ્ટ યોગ્ય ધ્યાન કરવાવાળા મુનિરાજને માટે ઉત્કૃષ્ટ શુદ્ધાત્મા. ઉત્કૃષ્ટ શુદ્ધાત્મા એટલે સિદ્ધ પરમાત્મા.
એટલે કે મોક્ષ પ્રાપ્ત આત્મા, તેનું સ્વરૂપ હું કહીશ. આ શાસ્ત્રની પ્રતિજ્ઞાનું તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. મોક્ષ પાહુડ એનું યથાર્થ જ્ઞાન કરીને યોગીઓ એટલે મુનિઓ શિવ પદને એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આત્મા ત્રણ પ્રકારના છે. એવું આ શાસ્ત્રમાં કહ્યું છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. પાખંડ મતોમાં આત્માના આવા ત્રણ પ્રકાર દર્શાવ્યા નથી. પાખંડ મતોમાં પરમાત્માનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું નથી. માટે પાખંડ મતમાં મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ, તેનું યથાર્થ સ્વરૂપ જોવા મળતું નથી. માટે પાખંડ મતના ઉપદેશથી જીવોને મોક્ષ માર્ગ કે તેનું ફળ મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. મોક્ષ પાહુડમાં પરમાત્માનું સ્વરૂપ આચાર્ય ભગવંતે આ પ્રકારે દર્શાવ્યું છે કે પરમાત્મા મળ રહિત છે, એટલે 18 દોષ રહિત છે. પરમાત્મા દ્રવ્ય કર્મ એટલે કે 4 ઘાતી 4 અઘાતી કર્મથી રહિત છે. પરમાત્મા ભાવ કર્મથી રહિત એટલે મોહ રાગ દ્વેષથી રહિત છે. એટલે કે દર્શન મોહ ચારિત્ર મોહથી રહિત છે. પરમાત્મા નો કર્મથી રહિત એટલે બદ્ધ નો કર્મ અને અબદ્ધ કર્મથી રહિત છે. બદ્ધ કર્મ એટલે શરીરથી રહિત છે. અબદ્ધ નો કર્મ એટલે 10 પ્રકારના પરિગ્રહથી રહિત છે. અને પરમાત્મા અસ્થિથી જોવા જઈએ તો અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ સહિત છે. પરમાત્મા નિંદા રહિત છે, પ્રશંસનીય છે, કેવળ જ્ઞાનમય છે. તેમનું સ્વરૂપ સ્વભાવથી શુદ્ધ, પરિણામથી પણ શુદ્ધ છે. તેના જ્ઞાનમાં 3 કાળ 3 લોકના સર્વજ્ઞેયો તેના આકારો ઝળકી ઉઠે છે.
તો પણ પરમાત્મા જ્ઞેય સ્વરૂપ થતા નથી, તો પણ પરમાત્મા રાગદ્વેષ રહિત રહે છે. પરમાત્માનો સમાવેશ પરમેષ્ઠીમાં કરવામાં આવ્યો છે. એ પરિપૂર્ણ વિતરાગ એટલે કે જીન છે, એટલે કે પરિપૂર્ણ રાગદ્વેષ રહિત છે. ઘાતી અઘાતી સર્વ કર્મોને જેણે જીતી લીધા છે. પરમાત્મા પોતે પરમ મંગળ સ્વરૂપ છે. પરમાત્મા મોક્ષના કર્તા છે, શાશ્વત છે, અવિનાશી છે, સિદ્ધ છે, નિર્વાણ જેને પ્રાપ્ત કર્યો છે. આ અધિકારમાં એટલે કે આ ગ્રંથમાં બંધ અને મોક્ષનું કારણ દર્શાવવામાં આવ્યું છે. જે જીવો પરદ્રવ્યોમાં રત છે તે જીવો રાગી છે અને અનેક કર્મોથી બંધાય છે. પણ જે જીવો પરદ્રવ્યથી વિરક્ત છે, ઉદાસીન છે, વૈરાગવંત છે, જેમને રાગ નથી, એવા જીવ અનેક પ્રકારના કર્મોથી છૂટે છે. આવા જીવો પરદ્રવ્યથી વિરક્ત હોવાથી પરદ્રવ્યની વિરક્તતા મોક્ષનું કારણ છે. આ શાસ્ત્રમાં બંધ અને મોક્ષનું જેવું સ્વરૂપ કયું છે એવું સ્વરૂપ 363 પાખંડ મતમાં જોવા મળતું નથી. જે જીવો સ્વદ્રવ્યમાં રત છે તે સમ્યક દ્રષ્ટિ છે અને અષ્ટકર્મનો નાશ કરનારા છે. જે જીવો સ્વદ્રવ્યનું ધ્યાન કરે છે તે નિર્વાણને પ્રાપ્ત કરે છે. જે જીવ જીન માર્ગમાં લાગે છે તે શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. આ ગ્રંથમાં એમ કહ્યું કે રત્નત્રય સહિત તપ સંયમ સમિતિ પાડવાવાળા જીવને શુદ્ધાત્માના ધ્યાનથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. જે જીવ જીન મુદ્રાને નિમિત્ત બનાવે છે
તે મોક્ષને પામે છે. 363 પાખંડ મતમાં દર્શાવેલી મુદ્રા મોક્ષમાં નિમિત્ત થઈ શકતી નથી. તીર્થંકર ભગવાનના ઉપદેશ મુજબ મુનિપણું ગ્રહણ કર્યા પછી પણ મુનિને જ્યાં સુધી અલ્પ રાગ છે ત્યાં સુધી મોક્ષ થતો નથી. વેશ માત્રથી મોક્ષ નથી. બાહ્યમાં દ્રવ્યલિંગનો વેશ લીધો માટે મોક્ષ થતો નથી. ત્રણસો 63 પાખંડ મતમાં આવો ઉપદેશ નથી. આ શાસ્ત્રમાં કયા મુનિ મોક્ષ માર્ગી છે તેનું સ્વરૂપ પણ દર્શાવ્યું છે. ત્યાં એમ કહ્યું કે જે મુનિ નિગ્રંથ છે એટલે કે પરિગ્રહ રહિત છે, મોહ રહિત છે, પરદ્રવ્યોમાં મમત્વ રહિત છે, 22 પરિસહ અને ઉપસર્ગને સહન કરે છે, તે સાચા મોક્ષ માર્ગી મુનિ છે. આ પાહુડમાં મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યાં એમ કહ્યું કુદેવ, કુધર્મ અને કુલિંગ તેમની વંદન પૂજા કરે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. 363 પાખંડ મતના દેવ કુદેવ છે, એમના ગુરુ કુગુરુ છે, એમનો ધર્મ કુધર્મ છે. માટે 363 મત મિથ્યા છે, તેને માનનારો મિથ્યા દ્રષ્ટિ છે. એવા જીવોનો મોક્ષ કયો નથી. આ શાસ્ત્રમાં એમ પણ કહ્યું કે મિથ્યાત્વ ન છોડે તો વેશથી કંઈ લાભ નથી. એ જ વાતને અસ્થિથી એમ કહ્યું કે સમ્યક્ત્વ વગર બાહ્ય લિંગ નિષ્ફળ છે. સમ્યક દર્શન પ્રગટ ન કર્યું અને કદાચ તું દ્રવ્યલિંગનો વેશ ધારણ કરી લે, તે બાહ્ય દ્રવ્યલિંગ
નિષ્ફળ છે, એનાથી મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટતો નથી. આ શાસ્ત્રમાં વારંવાર 3 વાત દર્શાવી છે. પાખંડ મતમાં મોક્ષ નથી, શ્વેતાંબર મતમાં મોક્ષ નથી, સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી. આટલી વાત મોક્ષ પાહુડમાં કરી. હવે 7મું પાહુડ લિંગ પાહુડ. આ લિંગ પાહુડમાં શ્રમણ લિંગ એટલે મુનિલિંગ એનું નિરૂપણ છે. તો શ્રમણ લિંગનું નિરૂપણ આ પાહુડમાં કર્યું છે. આ કાળમાં એટલે પંચમ કાળમાં મુનિનું લિંગ એટલે કે ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ જેવું જીનેન્દ્ર દેવે કહ્યું છે તેમાં વિપર્ય એટલે વિપરીતતા થઈ ગઈ છે. તો મુનિલિંગની જે વિપર્યતા છે તેના નિષેધ માટે આ લિંગ પાહુની રચના કરી છે. આ પાહુડનો સંક્ષિપ્ત વિસ્તાર કરતા આચાર્ય ભગવંત એમ કહે છે કે ધર્મ સહિત તો લિંગ એટલે કે ભાવલિંગ હોય છે, પરંતુ લિંગ માત્રથી એટલે દ્રવ્યલિંગ માત્રથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવંત આગળ એમ કહે છે, હે ભવ્ય જીવ, તું ભાવરૂપ એટલે કે ભાવલિંગ રૂપ ધર્મને જાણ. કેવળ લિંગ એટલે માત્ર લિંગ એટલે માત્ર દ્રવ્યલિંગ માત્રથી તારું શું કાર્ય થાય એટલે કે કંઈ કાર્ય થઈ શકે નહીં. 363 પાખંડ મતમાં, શ્વેતાંબર મતમાં આવું ભાવલિંગ દર્શાવ્યું નથી. માટે ત્યાં મોક્ષ માર્ગ અને મોક્ષ નથી. લિંગનું સ્વરૂપ લિંગ પાહુડમાં આચાર્ય ભગવંતે લિંગનું સ્વરૂપ બતાવ્યું છે. શ્રમણ લિંગ વગર મોક્ષ નથી. શ્રમણ લિંગ એટલે મુનિલિંગ વગર મોક્ષ નથી. મુનિલિંગ એટલે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ ન હોય તો મોક્ષ નથી. યથાર્થ લિંગ
ભાવલિંગને કહ્યું છે. માત્ર નગ્નપણાથી એટલે કે ભાવલિંગ વગર નગ્નપણાથી મોક્ષ નથી. જેમણે નિગ્રંથપણું પ્રગટ કર્યું છે તેનો મોક્ષ છે. જે જીવો જીનલિંગ એટલે જીનેન્દ્ર ભગવાને દર્શાવેલું દ્રવ્યલિંગને ગ્રહણ કરી ભાવલિંગ પ્રગટ નથી થયું, માત્ર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું, એ દ્રવ્યલિંગને ગ્રહણ કરી કુક્રિયા કરે તો કુક્રિયા કરનારો મુનિલિંગની મજાક ઉડાડે છે. એ જીવો પાપ બુદ્ધિવાળા છે. ત્યાં કુક્રિયાનું સ્વરૂપ પણ બતાવ્યું છે કે મુનિ એટલે કે દ્રવ્યલિંગી મુનિ એટલે કે ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ ધારણ કરીને કેવી કેવી કુક્રિયા કરે છે. તો એની કઈ ક્રિયાને કુક્રિયા કહેવાય? તો કહે છે દ્રવ્યલિંગ ધારણ કરીને નૃત્ય કરવું, વાજિંત્રો વગાડવા, ગીત ગાવા, પરિગ્રહનો સંગ્રહ કરવો, પરિગ્રહનું ચિંતન મનન કરવું, પરિગ્રહની વાંછા કરવી, આર્ત ધ્યાન કરવું, ઘણા માનથી ગર્વિત રહેવું, શરીર ઉપર રંગ કરવો, અબ્રહ્મનું સેવન કરવું, આત્મ સ્વભાવનો ઘાત કરવો, દ્રવ્યલિંગ લઈ વ્યભિચાર કરવો, પાપ બુદ્ધિવાળું થવું, જેને અમૃત ઝેર રૂપે પરિણમે. મુનિ થયો પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ ન કરવું. પછી કે છે ખેતર ખેડે, વ્યાપાર કરે, વૈદ કર્મ કરે, જૂઠું બોલે, રત્નત્રયની પ્રાપ્તિ ન કરે, 12 પ્રકારના તપ ધારણ ન કરે, ઇન્દ્રિયો ઉપર વિજય ન મેળવે, નિયમ કે આવશ્યક ન હોય, ભોજનનો લોલુપી હોય, કામ સેવનનો લોલુપી હોય, પ્રમાદી વ્યભિચારી થાય, જીન માર્ગી નથી, દોડે છે, ઉછળે છે, પગ પછાડે છે, જમીન ખોદે છે,
સ્થાવર જીવની હિંસા કરે છે, સ્ત્રી પ્રત્યે રાગ કરે છે, વિનય રહિત હોય, સ્ત્રી સમૂહમાં વિશ્વાસ પેદા કરે છે, વ્યભિચારી સ્ત્રીને ત્યાં આહાર લે છે, કુસંગતિ કરે છે. આ બધી ક્રિયા કુક્રિયાઓ છે. આવી ક્રિયા કરનારા સાચા મુનિ નથી. તીર્થંકરે બતાવેલા મુનિના સ્વરૂપ જેવું એનું સ્વરૂપ નથી. આવી કુક્રિયાવાન મુનિ જે મતમાં છે તે મતમાં મોક્ષ નથી કરો. યથાર્થ જૈન ધર્મમાં આવી કુક્રિયા નથી. અન્ય મતોમાં આવી કોઈને કોઈ કુક્રિયાઓ જોવા મળે છે, તેથી ત્યાં મોક્ષ નથી. તો આ લિંગ પાહુડમાં કેવી ક્રિયા કરનારા મુનિ નથી, અને આ કાળે આવી કુક્રિયા કરનારા પોતાને મુનિ મનાવે છે, તેનાથી આચાર્ય ભગવંતે સાવધાન કર્યા છે. હવે છેલ્લું પાહુડ શીલ પાહુડ. આઠમું પાહુડ. આચાર્ય ભગવંત આ ગ્રંથમાં શીલ એટલે નિજ ભાવરૂપ પ્રકૃતિ, નિજ ભાવરૂપ સ્વભાવ, પછી કે છે શીલના ગુણો એટલે કે શીલની શુદ્ધતા. તો કે શીલ સાથે સમ્યક દર્શન આદિ ગુણો એટલે શુદ્ધતાને કહીશ. આ શુદ્ધતા જીન કથન અનુસાર કહીશ. શું કહ્યું? પરિવાર. શીલ ગુણ એટલે શીલની સુશીલતા. હવે જો શીલનો અર્થ પ્રકૃતિ કરો, સ્વભાવ કરો, તો આત્માનો સ્વભાવ જ્ઞાન છે. તો શીલની સુશીલતા એટલે જ્ઞાનની સુશીલતા. તો શીલનો એક અર્થ આખા શાસ્ત્રમાં સુશીલ જ્ઞાનને શીલ કહેશે. શીલનો બીજો અર્થ પ્રચલિત છે. શીલ એટલે બ્રહ્મચર્ય. યથાર્થ બ્રહ્મચર્યનું પાલન 9 કોટીએ મુનિ દશામાં હોય છે. તો શીલ એટલે મુનિ દશા. સુશીલ શીલ એટલે મુનિ દશા. જેમના પરિણામમાં સ્વસ્ત્રી પરસ્ત્રી પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, ભોગવટાનો ભાવ જેમને નાશ પામ્યો છે,
આવા મુનિઓને વ્યવહારથી એટલે બાહ્ય ત્યાગથી સ્ત્રી સંગ વર્જન એટલે સ્ત્રી સંગનો ત્યાગ છે. અને 5 ઇન્દ્રિય અને મનના વિષયો એનું વર્જન એટલે એનો ત્યાગ છે. અને કર્મ પ્રકૃતિ એના જોડાણનું વર્જન એટલે કર્મ પ્રકૃતિમાં જેમને જોડાવાનો ત્યાગ છે. ફરીવાર, શીલનો એક અર્થ છે પ્રકૃતિ, સ્વભાવ. આત્માની પ્રકૃતિ જ્ઞાન છે. તો જ્ઞાનની શુદ્ધતા એટલે સુશીલ જ્ઞાન. તો શીલનો એક અર્થ કરશે સુશીલ જ્ઞાન. શીલનો પ્રચલિત અર્થ કરશે બ્રહ્મચર્યનું પાલન. યથાર્થ બ્રહ્મચર્યનું પાલન મુનિપણામાં 9 કોટીએ હોય છે. મુનિપણા વગર મોક્ષ થતો નથી. માટે એમ પણ કહેવાય કે શીલ વગર મોક્ષ થતો નથી. શીલનો અર્થ સુશીલ જ્ઞાન કરો તો સુશીલ જ્ઞાન વગર પણ મોક્ષ થતો નથી. શીલના ગુણ આચાર્ય ભગવંતે વર્ણવ્યા છે. શીલના ગુણ આત્મલીનતા, શીલનો ગુણ રત્નત્રય પ્રાપ્તિ, શીલનો ગુણ સંયમનું પાલન, તપનું પાલન, ધ્યાનનું પાલન કે જેનું ફળ નિર્વાણ છે. આ શીલના ગુણો છે. આત્મલીનતા, રત્નત્રય, સંયમ, તપ અને ધ્યાન એનું ફળ નિર્વાણ મોક્ષની પ્રાપ્તિ છે. જ્યાં શીલ છે ત્યાં જ્ઞાન છે. જ્યાં શીલ છે ત્યાં સુશીલ જ્ઞાન છે. અને જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં શીલ છે. જ્યાં જ્યાં સુશીલ જ્ઞાન છે ત્યાં શીલ છે. શીલ વિના એટલે બ્રહ્મચર્ય વિના ઇન્દ્રિયના વિષયો જ્ઞાનને નષ્ટ કરે છે. પછી આચાર્ય ભગવંત એમ કહેશે, જ્ઞાન થવા છતાં સુશીલ જ્ઞાનની વારંવાર ભાવના કરવી તેના વગર વિષયોની વિરક્તતા થતી નથી. સુશીલ જ્ઞાન એટલે વિવેકી જ્ઞાન. જે જ્ઞાન સ્વપર વચ્ચે વિવેક કરે છે ત્યારે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થતા હોવાથી
એવું જ્ઞાન વિષયોથી જુદું રહે છે, વિષયોથી વિરક્ત રહે છે, ઉદાસીન રહે છે. તો સુશીલ જ્ઞાનથી મોક્ષ છે. સુશીલ જ્ઞાન એટલે શીલ, શીલથી મોક્ષ છે એટલે સુશીલ જ્ઞાનથી મોક્ષ છે. અને શીલ એટલે બ્રહ્મચર્ય કહો તો મુનિપણા વગર મોક્ષ નથી. 363 પાખંડ મતમાં આવું શીલનું સ્વરૂપ કહેવામાં આવ્યું નથી. માટે 363 પાખંડ મત એનો નિષેધ કરી ગ્રહિત અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છોડી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી મુનિપણું ગ્રહણ કરી શ્રેણી આરોહણ કરી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. અહીંયા અષ્ટપ્રાભૃતનો, અષ્ટપાહુરનો, અષ્ટગ્રંથનો ઉપસાહાર પૂર્ણ થાય છે. કુંદકુંદાચાર્ય દેવ પ્રરૂપિત આ અષ્ટપાહુડ આત્મજ્ઞ સંત પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવે સમજાવેલું અને પૂજ્ય બેનશ્રીના આશીર્વાદથી આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરવાની કોશિશ કરી છે. કોઈ મારા ક્ષોભસમને કારણે કહેવામાં કંઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મન વચન કાયાથી ભગવત કુંદકુંદાચાર્ય દેવ, પૂજ્ય ગુરુદેવ, માતાજી અને અષ્ટપાહુડ જીનવાણીની સાક્ષીએ ક્ષમા યાચના કરું છું. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. અષ્ટપાહુના રચયિતા શ્રી ભગવત કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે અષ્ટપાહુને સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવના આશયોને સ્પષ્ટ કરનાર સ્વાનુભવ વિભૂષિત ભગવતી માતનો જય હો. અષ્ટપાહુડ જીનવાણીનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. સાધના ભૂમિ સોનગઢનો જય હો. જય જીનેન્દ્ર.